તો એક તરફ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે અને સૌરાષ્ટ્ર અને મધ્યમાં ડેમ ઓવરફ્લો થયા છે। બીજી તરફ બનાસકાંઠામાં બનાસવાસીઓ તરસી આંખે ડેમ તરફ જોઈ રહ્યા છે। બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા સીપુ ડેમમાં અત્યાર સુધીમાં માત્ર 11% પાણીનો જથ્થાનો સંગ્રહ થયો છે। ત્યારે જો આ ડેમમાં પાણી ન આવે તો આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે। છેલ્લા કેટલાય વર્ષોથી સિંચાઈના પાણી માટે રજળપાટ કરી રહેલ ખેડૂતો હવે સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે દાંતીવાડા ડેમમાંથી કેનાલ અથવા પાઇપલાઇન દ્વારા સીપુ ડેમમાં પાણી લાવવામાં આવે। અત્યારે આપણો કુલ સંગ્રહ શક્તિની વાત કરીએ તો 11.92% પાણી છે અને ભયજનક લેવલ 186.43 છે। 161.43 MCM પાણી સ્ટોર થાય। કારણ તો એ છે કે આપણું જે કેચમેન્ટ એરિયા છે સીપુનું એ મોટાભાગનું રાજસ્થાનમાં છે અને ત્યાં વરસાદ થયો નથી અને થાય તો બી ત્યાંના ડેમો જ્યારે ઓવરફ્લો થાય ત્યારે અહીંયા પાણી આવે, બાકી તો અહીંના જે લોકલ વેળા છે એનું પાણી આવે ડેમમાં। હાલની સ્થિતિ ખરાબ છે પાણીમાં, તો 1% પાણી ના કહેવાય ડેમમાં। બરાબર, ડેમ ભરાય દાંતીવાડામાંથી પાણી સીપુ ડેમમાં નાખે તો ભરાય તો ખેડૂતોને થોડા ઘણું પાણી મળે, બાકી મળવાની સ્થિતિ ખરાબ જ છે। ખેતી કરવી બહુ મુશ્કેલ છે। 1000 ફૂટે પાણી છે મિનિમમ, એ પણ ખારા જ પાણી આવે છે, પીવા માટે પણ સારા પાણી નથી। હાલ તો કોઈ સ્થિતિ નહીં, હાલ નોર્મલ પાણી ધાનેરા બાજુ તો આવે એમ છે ને, હમણાં તો ગમે તે પેલી રાત હોય કે આવશે કોઈ આશા આવે નહીં। કેટલાય વર્ષોથી દેખ્યું નહીં કદી, હજુ સુધી તો ક્યારે આવ્યું નથી। પાણી 600 થી 700 ફૂટે ઊંડા પાણી મળે છે, ઉપરનું પાણી સુકાઈ જાય એટલે કોરા બેઠા છે। તો સીપુ ડેમમાં પાણી આવે તો ફાયદો થાય? સીપુ ડેમમાં દાંતીવાડાથી નાખે તો અમને હરવાશ મળે। સરકાર પાસે શું માંગ છે? સરકાર માટે પાઇપલાઇનથી પાણી નાખે તો એટલી માંગ છે। અમારા બાજુમાં 3 કિલોમીટર ને 2.5 કિલોમીટર જેવો ડેમ છે અમારા ખેતરથી, તો છતાં પણ અમારા બાજુમાં પાણી પણ ગતું આવતું નથી અને ઊંડા તળ જતા રહે છે। અને દાંતીવાડા ડેમની સ્થિતિ છે હાલ ફૂલ ભરેલો છે। દાંતીવાડા ડેમનો અમારે કશું પણ ફાયદો નથી, પણ દાંતીવાડા ડેમમાંથી પાણી કેનાલ દ્વારા જો પાણી નાખવામાં આવે તો અમારે લાભ થાય એમ છે। ભર ચોમાસે બનાસકાંઠા સહિત ઉપરવાસમાં સારો એવો વરસાદ તો થયો, પરંતુ બનાસકાંઠા જિલ્લાનો સીપુ ડેમ આજે પણ તળિયા ઝાટક સ્થિતિમાં છે। સીપુ ડેમમાં માત્ર ને માત્ર 11% પાણીની આવક થઈ છે। અત્યારે સીપુ ડેમ પર છું ને અહીંયાના દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ભરપૂર વરસાદ તો થઈ ચૂક્યો છે, પરંતુ આ સીપુ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ નથી ને તેને જ કારણે સૂકો ખોખ આ સીપુ ડેમ આજે પણ ભાસી રહ્યો છે। મહત્વની વાત છે કે વર્ષ 2017 બાદ આ સીપુ ડેમની સ્થિતિ ખૂબ જ કઠિન બનતી જઈ રહી છે। જે પ્રકારે સીપુ ડેમમાં પાણીની આવક નથી થતી અને તેને જ કારણે સીપુ ડેમ આધારિત જે પણ ગામો છે જેમને સિંચાઈ માટે પાણી મળે છે તે ગામોને પાણી મળી શકતું નથી અને તેને જ કારણે આ વિસ્તારના ખેડૂતો છે તે ખૂબ જ ચિંતિત સ્થિતિમાં છે। જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો તેને કારણે ખેડૂતોને એક આશા બંધાઈ હતી કે સીપુ ડેમમાં પાણી આવશે અને આ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે, પરંતુ રાજસ્થાનમાં જે પ્રકારે ડેમો ઊભા થયા છે ને તેને જ કારણે સીપુ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ નથી ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો છે તે આ વર્ષે પણ ચિંતામાં મુકાયા છે। જે પ્રકારે સીપુ ડેમમાં માત્ર 11% પાણીની આવક થઈ છે। ચોમાસું હવે વીતી જવાના સમયમાં છે ને તેમ છતાં પણ સીપુ ડેમમાં પાણીની આવક ન થતાં વિસ્તારના ખેડૂતો છે તે અત્યારે તો ચિંતાતુર બનેલા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ।